અમદાવાદીઓને હવે ગાર્ડનમાં મનોરંજન સાથે જ્ઞાન પણ મળશે. શહેરના એલિસ બ્રિજ ઈસ્ટ રિવરફ્રન્ટ પર 12 કરોડના ખર્ચે એએમસીએ તૈયાર કર્યું લિનિયર ગાર્ડન. જે ગાર્ડનમાં અમદાવાદના ઇતિહાસની તમામ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી. અત્યાર સુધી અમદાવાદમાં વપરાયેલ ચલણ એટલે કે કરન્સીની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી. સિનિયર સિટીઝનો માટે અહીં બેસવાની વ્યવસ્થા પણ કરાઈ છે. એલિસ બ્રિજથી નહેરુનગર વચ્ચેના ઈસ્ટ રિવરફ્રન્ટ પર 1 કિલોમીટરમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું, જે આગામી અઠવાડિયામાં નાગરિકો માટે ખુલ્લું પણ મૂકવામાં આવશે. લિનિયર ગાર્ડનનું હાલ કામકાજ ચાલી રહ્યું છે. પીપીપી મોડેલ પર યુએન મહેતા ટ્રસ્ટ દ્વારા ટોટલ 12 કરોડના ખર્ચે 1 કિલોમીટર લંબાઈનો આ લિનિયર ગાર્ડન હાલમાં તૈયારીમાં ચાલુ છે, જ્યાં અલગ અલગ થીમ ઉપર આધારિત આ ગાર્ડનની અંદર ખાસ કરીને જે અમદાવાદની ઓળખ હેરિટેજ થીમ પર આધારિત આ ગાર્ડનની અંદર બનવા જઈ રહ્યું છે. તદુપરાંત આપણે જે પણ કરન્સી અત્યાર સુધી આવી જેની અંદર ચેન્જ થયો, આ તમામ કરન્સી છે એના સ્કલ્પચર અથવા તો એની પ્રતિકૃતિ એ અંદર મૂકવામાં આવશે. અમદાવાદીઓ હવે મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવશે. ઈસ્ટ અમદાવાદ રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લિનિયર ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જે ટૂંક સમયની અંદર નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એલિસ બ્રિજથી નહેરુ બ્રિજ તરફ જવાના રસ્તા પર જે રિવરફ્રન્ટ ઈસ્ટ પાર્ટ આવેલો છે, ત્યાં 1 કિલોમીટરના અંતરમાં આ લિનિયર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે રૂપિયા 12 કરોડના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને અહીં જે અમદાવાદ શહેરનો ઇતિહાસ બતાવતી ઝાંખીઓ જે છે તે પણ મૂકવામાં આવી છે અને તમામ ગાર્ડનની અંદર એ વ્યવસ્થાઓ ઉભા કરવામાં આવી છે કે અહીં આવતા લોકો મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવી શકે અને અહીં જે જૂના ચલણની પ્રતિકૃતિ છે તે પણ મૂકવામાં આવી છે, એટલે કે જે ચલણ અત્યારે હાલ નથી તે તેમના જો બાળકો આવે તો તે પણ જોઈ શકે. એટલે કે આ 1 રૂપિયાનો જે સિક્કો હતો તેની પણ પ્રતિકૃતિ જે છે તે અહીં મૂકવામાં આવી છે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર અનેક ગાર્ડન બન્યા, પરંતુ આ ગાર્ડન લિનિયર ગાર્ડન એવો છે કે જે અહીં તમે તમારા બાળકોને લઈને આવશો તો તેમને મનોરંજનની સાથે જ્ઞાન મળશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.